રામ રામ માતાજી મિત્રો નામ લખવા સ્વાગત છે તમારા બધાનો અટણના પોરમાં. આપણે તાજે તાજું પાણી ભરી લીધું છે અને પાઇપ પણ દઈએ અને પાણી નીકળવા દેવાનું છે બંધ કરી હાલ તો હવે બંધ કરી દીધું છે. તો હાલો મિત્રો હવે આપણે કમ્પ્લેટ પાવા વર્ગી જઈએ બધાને. અને અને મિત્રો આ શું છે તો આ શું છે વાહ મિત્રો કામ થઈ ગયું. દડે બેટ એક દી રમતા હતા ને મિત્રો, ત્યાં વડલામાં દડો અટકાઈ ગયો હતો. દડો કેદુનો પડ્યો નતો, એવી હરખીથી અટકાઈ ગયો હતો કે ખીલખોડી બિલખોડી લઈને જતી છે ને તે હાથમાંથી પડી ગયો. મેળ આવી ગયો, ખીલખોડીએ કામ કરી દીધું. ફેંકી દઉં છું ઓલી બાજુ વાળી, પછી લઈ લે. અટાણે વાગવામાં થયા છે આપણે 9:40 જેવું થઈ ગયું. હજી નિર્ણય નથી નાખી, પાયે નથી ને હજી તો ખાણ ને ઓલી ખાણ ખાતી છે. આગળ ભૂલી ગયો તો એને મેલું હજી દોવાના ને ટાઈમ લેટ છે એટલે હવે આપણે વહેલું કરવાનું રાખવું પડશે. અને અટાણ કરવાનું છે આપણે જો સબલા ભેગા કરી લઉં અને ગમાણમાં જો જે માંડવ્યું છે નહીં એટલે મારો પ્લાન એમ કે આ બાજુ ધૂળ આ બધું ખેવી દઉં, ઓલી ધૂળ છે એ આમ ખેવી દઉં એટલે બેયની વૈશમાં ખેવી દઉં અને ઓલી બેયની છે ને એ ઓલી બેયની વૈશમાં ખેવી દઉં. સમજાઈ ગયું? એટલે ઓલી બે વસારે એક ઢીગલો, આ બે વસારે ઢીગલો, શિયાર ભેગું છે શિયારે બે વસારે એક ઢીગલો કરી દઉં ધૂળનો અને પછી નીર નાખી દઉં પાણી પાઈ અને પછી ધૂળ ભરીને નાખી દઉં. તો બ્લોક માર સુધી બન્યા રહેજો. તો મિત્રો કમ્પ્લેટ પવાઈ ગયા છે, ટાંકા પણ ભરાઈ ગયા છે, કુંડા પણ ભરાઈ ગયા છે તાજા પાણીના અને બધાય તાજું પાણી ભર્યું હતું, બધાય પી લીધું છે ધરવો ધોઈ. અને જો આપણે આ બધું ઓલે આ બે પાડીઓની ધૂળ કાઢી ને અહીં લઈ લીધી કેમ કે અહીં પાડા નહીં બાંધી એટલે ભરવામાં મજા આવે. અને બાકીને ઓલી બાજુની ધૂળ છે એમાં વૈશમાં રાખી દીધી ખાંભલે, અને ઓલી બેયની ધૂળ છે એ મિત્રો આપણે એમાં સેલે રાખી દીધી કારણ કે અહીંયા સેલે એકે ઢોર બંધાતું છે નહીં એટલે એકે ઢોર ન બંધાય એટલે હાલે રાખે ને એમ. આ એકે ઢોર નથી બંધાતું તો અહીં નાખી દીધી. આ બધું ભરી ભરીને સાફ કરવાનું છે હવે એટલે ગમે નાખી ચોખ્ખી. ચાલો હવે મિત્રો આને મગફળીનો પાલો નાખી દો અને મગફળીનો પાલો નાખી પછી ધૂળ કાઢી અને પછી મિત્રો આપણે પાડાને ફેરવવાના હે. તો હાલો હું પેલા મગફળીનો પાલો નાખ દઉં, બધાને નાખ દઉં. તો આજ તો હેઠે સાફ નથી કર્યું કારણ કે એમાં ભીનું છે એટલે એ હાલ છે. આજ ગમાણની અંદર ચોખ્ખું થઈ ગયું કેમ કે સારો વધારે ઉપાડે. ગમાણની અંદર ચોખ્ખું હોય તો ખાવાનું મન થાય, સારો વધારે ઉપાડે, દૂધમાં વધારો આવે. ને હાલો મિત્રો બહુ ઓલું બ્લોક નથી બનાવી રાખો મિત્રો એટલે આગળ હું નીણ નાખી દઈ દવા થઈ જાય. તો હાલો બધું મોડું થઈ જાય તોય પછી દૂધ કપાઈ જાય નક્કી ન કે એટલે ફટાકે નીર નાખી દો પછી તમને મળ્યા બ્લોકમાં. તો મિત્રો બધાને પાઈને મગફળીનો પાલો નખાઈ ગયો તો કમ્પ્લેટ થઈ ગયું હતું બધું કામ. અને મિત્રો મગફળીનો પાલો બધા ખાવા પણ વર્ગી ગયા છે. અને ચોખ્ખું હોય ને તો થોડુંક વધારે ખાય, એનું કારણ જો ચોખ્ખું હોય એટલે હેઠે ગંધારું હોય, આપણે ખાંડ પલાળીને દેતા હોય એટલે ગંધારું હોય કારણ કે આપણે પલાળ્યા સિવાય મેળ ન આવે અને પલાળીએ એટલે વધુ થઈ જાય ખોળ એટલે પલાળ્યા વિના મેં ભેગું જ ન થાય એટલે પલાળીને દઈએ એટલે ઢોરાય પાણીથી એ ધૂળ હોય જામી જાય એટલે બધું મિત્રો ચોખ્ખું કરી નાખ્યું મસ્ત. આજ જો આ વખતે ખાઈ લે એટલે તમને બતાવું મગફળીનો પાલો. આ ઉતાર કે આમ કરે હતા કે લગાડ્યું આ તું શું કરતો હતો. ને આપણે એક તબેલામાંથી મેમ્બરે ઓછું કરી નાખ્યું છે, એ ઓછું કરવા પાડો દઈ દીધો છે. હવે અટાણા આવે છે ભરવા. તો મિત્રો બધાને નખાઈ ગઈ છે કમ્પ્લેટ, કામ થઈ ગયું છે પૂરું. તો હાલો મિત્રો બ્લોકમાં સુધી બન્યા રહેજો મિત્રો. તો મિત્રો આપણે તબેલામાં કરવાની છે મોટર ફિટ, એટલે મોટર ત્યાં કરવી તો અહીં સપ્લાય એક જ ઓલા ઉપરથી આવે એટલે અહીંયા આપણે તબેલા મોટર ફિટ કરવી એટલે આ પિલોર કરવાની કરતાં બાપુ પણ નહીં આ પિલોર કરી દેવું ત્યાં કરવાની હતી પણ હવે એ આરે કર્યું કારણ કે શોર્ટ આવી શકે ગમે તે ચોમાસામાં ત્યાંથી અહીં પાણી લેવું પડે કુંડામાં અને ત્યાં મોટર ફિટ કરો ત્યાંથી પાણી લેવું પડે. બીજી પ્રશ્નમાં એ છે કે મિત્રો આ વાયર જાય ને જો આ વાયર એ મિત્રો એક સાપ ઉપર બધું હાલે કનેક્શન એટલે મોટરનો લોડ ઉપાડી ન શકે એટલે આપણે એ કર્યું આર મોટરનો પણ ખર્ચો આવે નહીં. ને બીજો એક ઉપાય કરી નાખો અને બીજો એક ઉપાય કરી નાખો એ છે મિત્રો કે જો અટાણે જ મેં ડોલ નાખીને ધોઈ નાખો તો અહીંયા તમને દેખાતું નહીં હોય, અહીંયા એક ઢોર છે એ ઢોર જ દેખાતા છે, જોઈ શકો છો તમે બધાય બેઠા અને એક ઉભ્યા. અને મિત્રો આપણે તો આ પિલરનું નક્કી કર્યું હતું. આ પિલરમાં
આપણે આ બાજુ ફિટ કરવાની હતી, એટલે અહીંથી આમે નળીને કટકો માપ રહે, નળીને કટકો એક જ હકલવાનો રહી, અને અહીંથી આમે નળીને કટકો માપ રહે, બે માપ રહે નળીને કટકા, એટલે અહીં ફિટ હોય એટલે બે બાજુ આમે ઉપયોગી આવે અને અહીંથી આમે ઉપયોગી આવે, એટલા માટે ફિટ કરવા નથી. પણ પછી કરી નાખ્યું કેન્સલ, કારણ કે અહીં ફિટ કરો તો અહીંથી કુંડામાં પાણી લેવું પડે, અહીં ફિટ કરો તો પછી અહીંથી વાંસેટ સુધી દોડ્યું લેવું પડે. એના કરતાં આપણે દેશી ઉપાય આવ્યો કે હાલો હું તમને બતાવું. જો અહીંથી પહેલાં જવા દેવાનું, અહીંથી ડાયરેક્ટ અહીંથી ધોવાનું ચાલુ કરવું હોય ને નાળી, અહીંથી એટલી નળી લઈ લેવાની, અહીંથી ઓલા ખૂણે સુધી પૂગે, એટલે અહીંથી ઓલા ખૂણે પૂગે એટલે આમે પૂગી જાય, થોડીક વધારે લઈ લેવાની એટલે ગમે ત્યાં ઉપયોગ આવે. એટલે અહીંથી મિત્રો ડાયરેક્ટ નળી હાલી આવે. એટલે જો હું તમને બતાવું, જો મિત્રો અહીં રહ્યું, જો હું તમને બતાવું. તો અહીંયા છે ને ડોટી ત્યાં વાલ રાખી દેવાનું, અહીંયા પોણાની મોટર છે એટલે અહીં પહેલાં વાલ રાખી દેવાનું, વાલ બંધ કરજો તો પાણી ઊંચું વયું જાય, એટલે વાલ ખોલી નાખો એટલે પાણી અહીં આવે, એટલે પાણી ધીરું આવે પણ ધીરે ધીરે હાલે, આપણે તો કામ હાલે. અને કાયમ સતત મિત્રો મોટરનો ઉપયોગ ન કરાય, કારણ કે એમાં શોર્ટ પણ વધારે આવે અને વધારે લોકોની મોટરમાં પણ મૃત્યુ થઈ ગયેલ છે. એટલે કાયમ મોટરનો સાહસ ન કરાય, ક્યારેક વધારે ગંદર હોય તો ધોવાય, એટલે એટલા માટે નોર્મલ પાણીથી આપણે ચાલે. અને બાકીને અહીંથી પછી મોટર છે ચાલુ કરો એટલે ઊંચું પાણી જાય, આ વાલ અહીંથી બંધ કરી દો, ડાયરેક્ટ આમાં આવી જાય. ને અહીંથી નળી અહીં રાખવાની, અહીં ફીંડલું વાળીને ગોઠવી દેવાની, ને અહીંથી પાથરી દેવાની છે સાફ કરવું હતી વાં સુધી, એટલે ત્યાં સુધી પાથરી દેવાની, બધું સાફ થઈ જાય, ત્યાંથી પાછી હકલ લેવાની. એવડી પ્રોસેસ કરવાની હે મિત્રો. હવે આમાં પ્રોસેસ કરવાની છે એમાં નક્કી ન હોય મિત્રો, જો થાય તો થાય, બાકીને આમાં અટકી જાય. આપણે કેમ દવા પવા નથી પાડી નથી 5 દી ઘટને કરતા, એટલે આ તો લેવાય તો જા ને. જો આમાં કનેક્શન કમ્પ્લીટ હોત તો લેવાય તો જાત જ. બાકીને લાઇટો અહીં માંડી દીધી, એક આ ઓલી લાઇટમાં માંડી પણ પછી ચાલુ કરતા હું થાય તો ચાલુ કરી દઉં. થઈ ગઈ, આ રેડી થઈ ગઈ. જો મિત્રો થઈ ગઈ. અને હજી આમાં લાઇટો માંડવાની છે, હજી અંધારું પડે છે મિત્રો. પછી અહીં દડબેટ રમવાની મજા આવે, અને લાઇટો પણ હજી નાખવાની છે 2-3, કારણ કે અંધારું ન પડવું જોઈએ, વાં કેમ અંજવારું પડે એવું પડવું જોઈએ. અને સવારમાં મિત્રો આપણે મસ્ત મજાની ગમાણ સાફ કરી નાખી હતી, ને ગમાણ એમ ચોખ્ખી છે, હજી એવી ચોખ્ખી છે, કારણ કે મકાઈ નાખી હતી, બધું ખાઈ ગયા મકાઈ, અને બધા બેસી ગયા. ને આમાં મગફળીનો પાલો આ ગમણમાં નાખ્યો છે. હવે આ ગમણમાં જે દી હાવ સાફ કરીએ ને મિત્રો, તે દી આ ગમણનો વારો લઈ લેવો. અને હું આ ઓલી બાજુ પાડાએ ઓગા કાઢ્યો ને એ મિત્રો એક દી ભેન નાખી દેવો, એટલે કામ. આને ગાડલા ઉપર બેઠી જોઈ શકો છો. તો આ ઓગા હે ને અહીંથી કાંઈ એમ નાખું નહીં, પાડો ધરાઈ ગયો એટલે સવાર ઉઠીને પાછું એ લઈને આમાં નાખી દો, એ એક દી ભેન નાખી દેવું. આ ગમણ હાવ સાફ થઈ જાય તે દી, એટલે મંડળીયું હાવ સવારે સાફ થઈ જાય એટલે કરી નાખવાનું સાફ ગમણને. અને પાડો જોઈ શકો છો મિત્રો, તમને દેખાય કે નહીં દેખાય, પાડો એક જ રહ્યો મિત્રો, એક આપણે વેચી નાખ્યો છે. અને આપણે કીધું હતું કે સવારે કીધું હતું, અને એ ભાઈ આવ્યા કેટલા 4 વાગે આવ્યા હતા, 4 વાગે પાડો ભરીને વહી ગયા તરત. ને એ કે આડી ભરી જાવ, આગળ ભરી જાય. હું વાંધો નથી, આવ્યા કે 3:30 4 ગાડી અહીંયા પૂગી ન હગે મિત્રો. પછી તેડવા લાવવા પડ્યા, અને આવ્યા ઢોર પાવામાં મોડું થઈ ગયું હતું, નીણ નાખવામાં મોડું થઈ ગયું હતું આજ. અને પછી આવ્યા 4 વાગે પછી પાડો ભરાવ્યો, ને પછી પાડો લઈને ગયા. ને પછી આપણે બધા મકાઈ વાટીને નાખીને, એટલે મોડું થઈ ગયું હતું મકાઈ વાટવાનું લીલાનું. અને આ પાડી જોઈ શકો છો, ધીરે ધીરે નરવાઈ પકડતી જાય છે. અને આને મિત્રો આપણે કાલે જઈશું, એટલે કાલે કેહોદ જવાનું છે. અને સ્પેશિયલ હીફર તો વાસળીઓને ખવડાવવાનું આવે, પણ ગોદરેજ કંપનીનું આવે, અને એક ટ્યુઓના કંઈક આવે. ગોદરેજ કંપનીનું એક આવે મિત્રો દાણ, અને એક ટ્યુઓના કરીને દાણ આવે. અને ખડેલાનું આવે અલગથી, પાડિયુંનું અલગથી આવે, અને ભેહુંનું અલગથી આવે. ત્રણ દાણ આવે, 3માંથી ગમે આપણે લેવાનું. એટલે આને પાડી કહેવાય હજી, એટલે આપણે પાડિયુંનું લઈ આવવાનું છે. 1900 રૂપિયાની એક ગુણ આવે 50 કિલોની. અને એ દાણથી મિત્રો બહુ વિકાસ થાય, એટલે આપણે કયું દાણ લેવું અને એ તમને બ્લોકમાં બતાવી જ દેવું મિત્રો. અને ખડેલાનું પણ અલગ આવે, પણ આ તો હવે આવી ગઈ છે 3 વર્ષની છે, 3 વર્ષમાંથી 2-3 મહિના થયા.
ને વ્યાઈ ગઈ છે અને આનો જ પાડો હતો આપણે દીધો એ. તો આ પાડી મિત્રો આપણે બનાવવાની છે ખરખેથી આમ ટોપ નસલમાં ટોપ છે અને સાચવવાની એવી છે, ટોપ સાચવવી એટલે આમ પૂરેપૂરી સાચવી લેવી. અને પછી જોઈએ કે આપણે પહેલાં વેતરમાં દૂધ એને કેટલું આવે ને આમ સાચવવામાં એટલે આમ આપણે ભલે વાર લાગે પણ આમ ઊંચાઈ લંબાઈ ઘટે ને એવી કરી નાખવી. ને ખાણ ચાલુ જ છે અટાણે. હવે આના માટે સ્પેશિયલ આવે ને સ્પેશિયલ લઈ આવું, એટલે સ્પેશિયલ લઈ આવું ને એટલે એને એ ગણ કરતું હોય, આપણે એમાં કંઈ ખબર પડે નહીં પાછી. ને અમુકને ન ખબર પડે, બાકી એનું જે દાણ આવે ને એને ગણ કરતું હોય, બીજાને ન ખવડાવી ગઈ એ આને, એટલે આને જ ખવડાવવું પડે. એમાં વિટામિન હોય આને દેવાના હોય, બીજા ઢોરને અલગ વિટામિન હોય. એટલે સ્પેશિયલ આના વિટામિન હોય ને એમાં આવતા હોય ભરપૂર માત્રામાં, એટલે આપણે એ લઈ આવીને આને ચાલુ કરવાનું છે. તો મિત્રો આજ તો પાડો દઈ દીધો અને આપણે જવાનું છે કાલે કેશોદ. તો ખાંડની ગુંડું લેવા જવાનું છે અને લેવી હતી મોટર, પણ હવે આવી બધી પ્રોબ્લેમ છે. અહીં ચાપુ ને એવું બધું છે પણ એ એક છાપ ઉપર બધું હાલે. આ જો અહીં લાઇટ, આ લાઇટ બધી એક છાપ ઉપર હાલે, એટલે પછી કરી નાખું કેન્સલ. ને એક છાપ ઉપર એટલે મિત્રો બરીએ બધું બરીએ, ઘરની લાઇટ આખી, એટલે એ કંઈ કરવું નથી, કેન્સલ કરી નાખ્યું. હવે આપણે વાંથી નળીનું સવારે કરીશું, તો એ ખાંડ પણ પલાળી દીધું, પણ નળીનું આપણે કરીશું એ મિત્રો તમને કાલના બ્લોકમાં જોવા મળી જાય. તો મિત્રો આજનો બ્લોગ કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરતા જજો મિત્રો. તો મિત્રો સપોર્ટની જરૂર હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો રામ રામ ડાયરાને.